હેલો સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સ્ટુડન્ટ, આગળની વિડીયોમાં આપણે શું કરી રહ્યા હતા? પાસાને રિલેટેડ ક્વેશ્ચન સોલ્વ કરી રહ્યા હતા. ઓકે, તો આજે પણ આપણે એને જ રિલેટેડ એક પ્રશ્ન સોલ્વ કરીશું. ઓકે, તો ચાલો જોઈ લઈએ પહેલા શું લખ્યું છે એ. બે પાસા ફેંકતા. તો પહેલા તો સ્ટાર્ટિંગમાં જ લખી દીધું છે કે બે પાસા, તો એક પાસાની બાજુ કેટલી હોય છે? 6, અને બે પાસા ફેંકતા મળતા કુલ પરિણામો કેટલા આવશે? 6 ગુણ્યા 6 એટલે કે 36. ઓકે, આ સોલ્વ થઈ ગયું. હવે આગળ વાંચવાનું કે બંને પર રહેલા અંકોનો સરવાળો 4 ના ગુણકમાં હોય. 4 ના ગુણકમાં હોય એટલે કે 4 વડે ભાગી શકાય. તો આને સોલ્વ કરવા માટે આપણે આ આકૃતિને ફોલો કરીશું. ઓકે, 4 ના ગુણકમાં હોય એટલે કે 4 વડે ભાગી શકાય. તો 4 ને ભાગી શકાય, આને ભાગી શકાય, ના ના ના, આને ભાગી શકાય, આને ભાગી શકાય. ઓકે, તો આ રે આની સંભાવના, આની સંભાવના અને આની સંભાવના. ઓકે, તો આ ત્રણને પ્લસ કરી દઈશું. ઓકે, તો P ઓફ A ઇઝ ઇક્વલ ટુ શું શું આવ્યું? 3, 5, 1, 3, 5, 1 અને ટોટલ પરિણામ 36. 5 ને 4 9, 9 અપનમાં 36, તો 9 એકમ 9, 9 ચોક 36, તો ફાઇનલ આન્સર. ઓકે, તો સ્ટુડન્ટ, સમજાયું કે નહીં? કેવી લાગી રહી છે વિડીયો? ફટાફટ કમેન્ટ બોક્સમાં જણાવજો, અને વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, અને બધું શેર કરો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેનાથી મને મોટિવેશન મળે તમારા માટે વધારે ને વધારે વિડીયો બનાવવા માટે. ઓકે, તો ફરી મળીશું. બાય બાય.